તો ધોરાજીના જૂનાગઢ રોડ પર ટ્રાફિક જામ સર્જાયો। ગોકળ ગતિએ ચાલતી કામગીરી સામે રોષ ભભૂક્યો છે। બ્રિજના ડાયવર્ઝન પર કમર તોડ ખાડા છે। ડાયવર્ઝન પર પાણી ભરાતા વાહન ચાલકો ફસાઈ ગયા। હાઈવે પર કિલોમીટરો લાંબો ટ્રાફિક જામ સર્જાઈ ગયો। 3 થી 4 કલાકથી મુસાફરો તે ટ્રાફિકમાં અટવાયેલા રહ્યા। મસ્ત મોટા ખાડા અને જે કામગીરી ચાલી રહી છે તે ગોકળ ગતિએ ચાલી રહી છે। વહીવટી તંત્ર સામે જનતાનો ભારોભાર રોષ ભભૂકી રહ્યો છે। પાણીનો નિકાલ કરી કોન્ટ્રાક્ટરો પાણીનો નિકાલ ત્યાં કર્યા વગર જ ગાયબ થઈ ગયા છે। રસ્તો તાત્કાલિક સરખો કરવા ઉગ્ર માંગ અત્યારે સ્થાનિકો, વાહન ચાલકો, તમામ લોકો તે રસ્તો તાત્કાલિક સરખો કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે। આ ખાડા ખાબડના કારણે અનેક ગણી સમસ્યા સર્જાઈ છે અને ટ્રાફિક પણ વારંવાર સર્જાય છે। હું કાયમ જૂનાગઢથી ધોરાજી અપડાઉન કરું છું અને કાયમના માટે આ પ્રશ્નનો હલ છે કે ડાયવર્ઝન કાઢ્યા છે એમાં એટલા ખાડા છે છતાંય કોઈ તંત્રનું એક બેદરકાર જ ગણાય છે। તંત્ર કોઈ આમાં જવાબદારી લેતું જ નથી, કાંઈ કોઈ વસ્તુ નાખવામાં આવતી નથી, બરોબર। અને કાયમની આ સમસ્યા છે। અત્યારે જે પાણી જે ભરાઈ ગયું છે આમાંથી કોઈ વાહન વ્યવહાર ઘડીકમાં નીકળી શકતા નથી। આ જે તમે ટ્રાફિક જોઈ રહ્યા છો તે જૂનાગઢ રોડનો છે અને બાજુમાં મારું ખેતર છે। અહીંયા પુલનું કામ અને વિકાસના કામ બહુ જોરશોરથી હાલે છે। ગોકળ ગતિ હાલે આગળ પણ ગોકળ ગતિ છે। આ એ પુલવાળા એમ કહેતા કે અમે 10 દીમાં પુલ બનાવી દઉં। આજ હિતાવી મોટી છે, પુલ હજી નથી થયો અને તમે જોઈ લો છો આ પાણી ભરાવ કેટલું છે અને આ ટ્રાફિક તમે જુઓ, આ છેલ્લી 3 કલાકથી પબ્લિક હેરાન થાય છે।